પર્દાફાશ થયો છે। કલ્યાણપુરના કેનેડી ગામમાં ત્રાટકી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ। અંદાજે 141 ટન ગેરકાયદેસર બોક્સાઇટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। બોક્સાઇટ ભરેલા ટ્રક સાથે આરોપી ભીખુ જાડેજાની અટકાયત કરવામાં આવી છે। પોલીસ અને ખાણ ખનીજ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું। ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીઝમાંથી લક્ષ્મી મિનરલ્સમાં ઠાલવવામાં આવતો ખનીજનો જથ્થો કુલ 105 ટન સંગ્રહિત કરેલો બોક્સાઇટનો જથ્થો જપ્ત કરાયો છે। 36 ટન બોક્સાઇટ ભરેલી ટ્રક મળી લાખોની ખનીજ ચોરી પકડાઈ છે। એલસીબીની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। સંવાદદાતા હિરેન ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર બોક્સાઇટ નેટવર્કનો પર્દાફાશ થયો છે, શું કાર્યવાહી થઈ રહી છે હાલ? જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે બોક્સાઇટને લઈને ગેરકાયદેસર અનેક જગ્યાએ જ્યાં ચાલી રહ્યું હતું, જેને લઈને જે ફરિયાદો હતી તે ઉઠી રહી હતી, જેને લઈને જે દેવભૂમિ દ્વારકા એલસીબી તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ આરંભી હતી। જે તપાસ દરમિયાન આમ જંગી જથ્થો છે બોક્સાઇટનો તે ઝડપી પાડ્યો છે અને આ જે કાર્યવાહી હતી ક્યાંક જે બોક્સાઇટ સંગ્રહ કરનારાઓ છે તેમજ જે ગેરકાયદેસર બોક્સાઇટ ને હેરફેર કરનારાઓ છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। તો ક્યાંક ને ક્યાંક આ જે ખનીજ માફિયાઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ પણ જોવા મળી રહ્યું છે। જી ને હા, બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।